તમે વિજિલન્સ બોલાવવાનો આ એક ફોર્મ બોલા પાડો તમે એમ કીધું કે વકીલ પાસે ગયા જાઓ અને ઓલા ભાઈને એમ કીધું કે ભાઈને કેમ અંદર આવવા દીધા હું છાયા કોટપટો ગમે તે આવ ભાઈ કોમાન્ડ આલે હે આ એક કોમાન્ડ આલે છે આ કેટલા દલાલો આટા મારે છે વિદ્યા તે કરાવો આ રોજ સુકામ આવે છે આયા દલાલો સુકામ રોજ આવે છે એમ કહું દલાલો નાવા એક ઈ લોકોને ખબર છે રોજ આ સુકામ લોકોનો પ્રશ્ન લઈને આવે છે ભાઈ તમે આ છાયા કોટપટો જવાબ દેવા ધ્યાન રાખજો અમે સુકામ વિજિલન્સ બોલવાનો તો મેં કેવો પૂરો કર્યો તો મેં તમને ખાલી એક ફોર્મ ની રજૂઆત કરી હતી કે ફોર્મ નો નમૂનો રાખો લોકોને ભરતા જવાનું હોય તો વકીલ પાસે વ્યા જાવ ઉભા હતા તમને અધિકાર છે આકારી કરવાનો તમને આકારી કરવાનો અધિકાર છે તમને આકારી કરવાનો અધિકાર છે હોય તો આપણને બનાવો આ શું આકારી કરવા જાવ છો ભાઈ ખોટે ખોટી ના ના તો ભાઈ અધિકાર છે હોય તો આ પણ ઇન્સ્પેક્ટર શું હતો ઇન્સ્પેક્ટર બધા અધિકાર બધા જ હોય આ અધિકાર નથી આપણા અધિકાર નથી આ બેઠા બેઠા બોલી આકારી કરવાનો અધિકાર તમને નથી હોતો ઇન્સ્પેક્ટર ઉપર લેખિતમાં આપો કે આકારી કરવા જઈ શકશે તમે એ વાળી ખોટી વાત કરો માં અને ઉપરી ગયા અત્યારે બધાય મને લગતા વિજિલન્સ બોલો બધા કોઈ હું ગુનેગાર નહોતો ભાઈ સમય એવી જાતિ માં આપો સમય કેટલો થયો સમય તો હાલ મહિના ઉપર થઈ ગયો છે ભાઈનો અને આયા જો મારો રજૂઆત હાલ્યો તમારી સામે વિડિયો બતાવો આ જવાબ દેવા દો હવે ખાતરો આઈસીની માં લખી દો આઈથી જવાબ દેવામાં આવે છે કેટલી વાર ફરિયાદ કરી છે એક ફરિયાદ સોલ્વ થતી નથી ભાઈ આ 6 મહિના પહેલાની કમ્પ્લેન એ હોલ્ડમાં હજી સોલ્વ નથી થયો આયા ખાલી ભાઈ તમે બધા આટા મારે છે 10 વખત દિવસમાં આવે છે શું કામ આવે છે શું સેટિંગ થાય છે ભાઈ જાની વાળી સેટિંગ થાય છે આપણ શેની છે હું કયો નો આ રોડ તો તમે આ વિજ્ઞાની કે હોલ્ડ તો તમે કેમ સોલ્વ કરી પ્રશ્ન ચલો ખાતાનો પ્રશ્ન છે આટાની અરે 6 મહિના થયા ની સો તમે કેમ સોલ્વ કર્યું આ ભાઈ મારે આપી દીધું છે લખી સ્ટેન્ડિંગ પર જાવ આઈનો પ્રશ્ન માનો કદ બે મળું તો ભાઈ એટલે તમને તમારે આવી જાવ દરબારમાં આવ્યા તો એને ઊભું રહેવું પડે 1 મિનિટ ટાઈમ ન હોય કોઈ ટાઈમિંગ ન હોય ભાઈ